નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ નંબર ફર્સ્ટ ચિત્તાઝ ટીયરમાં આગળ અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ફેક્ટ એબાઉટ ચિત્તા એટલે કે ચિત્તા વિશેની હકીકતોની વાત કરી. એટલે કે એની હાઇટ કેટલી હોય છે, એનું વેટ કેટલું હોય છે, એના જન્મ સમયે વેટ કેટલું હોય છે, એની આઈડેન્ટિફિકેશન શું છે, એનું હેબિટેટ એટલે કે એનું રહેઠાણ એ તેમજ તેની હેબિટ્સ એ વિશે આપણે જોયું. હવે આપણે આગળ અભ્યાસ કરીશું. તો ત્યાર પછીનો મુદ્દો છે ડાયટ. ડાયટ એટલે ખોરાક. તો ફૂડ એનો બીજો સમાનાર્થી શબ્દ થાય ફૂડ. તો ડાયટ મીડિયમ સાઇઝ બોક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. અહીં મીડિયમ એટલે મધ્યમ. મધ્યમ સાઇઝ એટલે સાઇઝના બોક્સ એટલે હરણ. આ નીચે 3 ચિત્ર છે, એમાં જે પહેલા નંબરનું જે ચિત્ર છે તે હરણનું છે. આર ઇટ્સ મેઇન ફૂડ. મેઇન એટલે મુખ્ય અને ફૂડ એટલે ખોરાક. તો મધ્યમ સાઇઝના બોક્સ એટલે કે હરણ અથવા તો કાળિયાર જે કહીએ છીએ તે એ તેનો મુખ્ય ખોરાક છે. દે ઓલ્સો કેચ હેર્સ એન્ડ લાર્જ બર્ડ. ધે એટલે કે ચિત્તાઓ. તો તેઓ ઓલ્સો કેચ એટલે પકડવું. હેર HARES હેર એટલે સસલા. એનો બીજો સમાનાર્થી રેબિટ. એન્ડ લાર્જ બર્ડ એટલે મોટા પક્ષીઓ. તો તેઓ સસલા અને મોટા પક્ષીઓ પણ પકડે છે. તો આ એની થઈ ચિત્તાની ડાયટ એટલે કે એના ખોરાકની વાત થઈ. આ બધા મુદ્દા વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનમાં જ રાખવાના છે. ત્યાર પછીનો પોઈન્ટ છે કપ્સ. કપ્સ એટલે બચ્ચા. ધ ફિમેલ gives birth to 4 cubs at a time. ધ ફિમેલ એટલે માદા. તો માદા ગીવ એટલે આપે છે, બર્થ એટલે જન્મ, 4 cubs એટલે કે માદા એક વખતે એક સાથે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. ધે આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રેરી ફર. તો ધે આર વેરી બ્યુટીફુલ એટલે સુંદર. વિથ લોંગ એટલે લાંબી, અને સિલ્વર એટલે રૂપેરી. તો લાંબી, રૂપેરી અને ફર એટલે રૂવાટી. તો લાંબી, રૂપેરી, રૂવાટીથી આ બચ્ચા બહુ જ સુંદર લાગે છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ એ હાઈ પિચ્ડ વિસલ લાઇક એ બર્ડ. તો અહીં ધ મધર એટલે માતા, કોલ્સ એટલે બોલાવે છે. તો માતા બોલાવે છે તેમને એટલે કે તેના બચ્ચાઓને. બાય ગિવિંગ એ હાઈ પિચ્ડ એટલે તીવ્ર. એન્ડ વિસલ એટલે સિસોટી. લાઇક એ બર્ડ એટલે કે પક્ષીના જેમ પક્ષી તેમના બચ્ચાને બોલાવે તે રીતે આ માતા ચિત્તા પણ તેના કપ્સને આ રીતે બોલાવે છે. તો આનું ભાષાંતર જોઈએ તો ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ એ હાઈ પિચ્ડ વિસલ લાઇક એ બર્ડ. એટલે કે માતા બોલાવે છે તેમને પક્ષીની જેમ તીવ્ર સિસોટી જેવા અવાજ કરીને. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ યુનિટમાં તમને ખબર પડી હશે. તો દરેક વિદ્યાર્થીએ આ યુનિટ 2 થી 3 વખત વાંચવું. હવે આપણે આજે આગળ ગ્લોસરી વર્ડ જોઈએ. તો ગ્લોસરી વર્ડ્સ
દરેક વિદ્યાર્થીએ તૈયાર પણ કરવાના અને પોતાની નોટમાં લખવાના. આ બહુ અગત્યના હોય છે. ફર્સ્ટ છે લશ ગ્રીન મેડોઝ. તો એનો એ ફિલ્ડ વિથ વેરી વેલ ગ્રોવન ગ્રીન ગ્રાસ, એટલે કે ફિલ્ડ એટલે ખેતર, વિથ વેરી વેલ એટલે સારી રીતે, ગ્રોવન એટલે ઉગેલું, તો સારી રીતે ઉગેલું લીલુંછમ, સારી રીતે ઉગેલું લીલુંછમ ઘાસ, એનું લશ ગ્રીન મેડોઝ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે ક્રોલિંગ મીન્સ મૂવિંગ ફોરવર્ડ ઓન લેગ્સ with body close to the ground. મૂવિંગ ફોરવર્ડ એટલે આગળ જવું, ઓન લેગ્સ એટલે પગોની મદદથી, વિથ બોડી ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ એટલે કે તમારું જે બોડી એટલે શરીર છે એ ક્લોઝ એટલે નજીક, ટુ ધ ગ્રાઉન્ડ એનો અર્થ થાય કે ભાખડીએ ચાલવું, ધીમે ધીમે આગળ જવું. ત્યારબાદ લેફ્ટ એટલે કે જમ્પડ હાઈ એટલે કે કૂદવું. અહીંયા ટુ લીપ એટલે કૂદવું અને એનું ભૂતકાળ થાય લેફ્ટ એટલે જમ્પડ હાઈ અથવા તો સ્ક્રીપ પણ કહેવાય, SKIP. ત્યારબાદનો પ્રશ્ન છે સ્પાર્કલ્ડ મીન્સ શૂન બ્રાઇટેન્ડ એટલે કે ચમકવું, એક તણખો થવું, તેને કહેવાય સ્પાર્કડ. એનવીડ એટલે કે ઈર્ષ્યા. ટુ એનવીનું ભૂતકાળ થાય એનવીડ, એનો ઇંગ્લિશમાં સમાનાર્થી થાય વોઝ જેલસ એટલે પણ ઈર્ષ્યા, બરાબર. ત્યારબાદ સ્ટીલ મીન્સ ટેક અવે વિધાઉટ પરમિશન એટલે રજા, તો કોઈની રજા લીધા વગર કંઈક લઈએ તો એનું સ્ટીલ કહેવાય, એટલે કે ચોરી. ત્યારબાદ સ્ટ્રીમ મીન્સ એ સ્મોલ રિવર એટલે કે એક નાની નદી, એને આપણે ઝરણું પણ કહીએ છીએ. ત્યારબાદ ડ્રગેડ મીન્સ ફોલ્ડેડ એટલે કે ખેંચીને. નેક્સ્ટ સ્ટેન મીન્સ માર્ક્સ that are difficult to remove. માર્ક્સ એટલે કંઈક ડાઘ પડી ગયો, that are difficult to remove. ડિફિકલ્ટ એટલે મુશ્કેલી અને રિમૂવ એટલે દૂર કરવું, એવી જે હોય તેને આપણે કહેવાય સ્ટેન એટલે કે ડાઘ. ત્યારબાદ ક્લબ મીન્સ એ હેવી સ્ટ્રોંગ સ્ટીક યુઝડ એઝ એ વેપન. તો હેવી એટલે ભારે, સ્ટ્રોંગ સ્ટીક એટલે કે મજબૂત, સ્ટીક એટલે લાકડી, યુઝ એઝ વેપન એટલે કે આપણે હથિયાર, વેપન એટલે મીન્સ કે હથિયાર, તો એને આપણે કહીએ છીએ લાકડી અથવા તો ડાંગ, એનું કહેવાય ક્લબ. ત્યારબાદ ટ્રાઇબ, એ ગ્રુપ ઓફ પીપલ living in a regional from the beginning that have the same language and custom. તો ટ્રાઇબ્સ એટલે જાતિ એટલે કે આદિજાતિ પણ કહેવાય. તો એ ગ્રુપ ઓફ પીપલ એવા લોકોનું ગ્રુપ કે જે લોકો એક જ પ્રદેશમાં રહેતા હોય, તેમની ભાષા અને કસ્ટમ એટલે કે તેમના રિવાજો સમાન હોય, તેને આપણે કહીએ, એ માટે વપરાતો શબ્દ એટલે ટ્રાઇબ એટલે કે આદિજાતિ. વિકેડ મીન્સ ઇવિલ મોરલી બેડ એટલે કે દુષ્ટ, ઇવિલ એટલે પણ દુષ્ટ થાય, મોરલી બેડ એટલે પણ દુષ્ટ થાય. ત્યારબાદ ડિસઓનર લોસ ઓફ રિસ્પેક્ટ because you have done something bad. તો તમે એક આદર સન્માન ગુમાવી બેઠેલા હોય કંઈક એવું ખરાબ કાર્ય કરીને, તો એનું કહેવાય ડિસઓનર એટલે કે
અપમાન. ત્યારબાદ આઇસોલેટેડ એટલે કે સ્કોટેડ એટલે કે અલગ અથવા તો છૂટા. ત્યારબાદ પ્રેઝન્ટલી. પ્રેઝન્ટલી મીન્સ નાઉ, કરન્ટલી એટલે કે અત્યારે. નેક્સ્ટ વર્ડ ક્રિપ્સ. ક્રિપ મીન્સ મૂવ વેરી ક્વાઇટલી સો ધેટ નોબડી કેન નોટિસ. મૂવ એટલે આગળ જવું, વેરી ક્વાઇટલી એટલે ધીમેથી, સો ડેટ કે જેથી નોબડી કેન નોટિસ કોઈનું ધ્યાન તમારી તરફ ખેંચાય નહીં તે રીતે આગળ જવું એટલે કે સરકવું. બરાબર, એને કહેવાય ક્રિપ્સ. ત્યારબાદ ક્રોવિંગ અને સ્ક્રિપ્સ બંને સમાનાર્થી શબ્દ જેવું છે. પ્રિઝર્વ. પ્રિઝર્વ મીન્સ સેવ ઇન અ ગુડ કન્ડિશન. પ્રિઝર્વ મીન્સ સેવ ઇન અ ગુડ કન્ડિશન, સારી કન્ડિશનમાં રાખવું એટલે કે સાચવવું. નેક્સ્ટ વર્ડ સેપરેટ્સ. સેપરેટ મીન્સ સ્ટોપ લિવિંગ ટુગેધર એટલે કે અલગ, અલગ રહેવું, તો એને કહેવાય સેપરેટ. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ મારી સાથે આ ગ્લોસરી વર્ડ ધ્યાનમાં રાખવાના અને દરેકે પોતાની નોટમાં લખવાના. હવે આપણે આગળ V1 એક્સરસાઇઝ જોઈશું, વોકેબલરી ફર્સ્ટ. તો V1ની અંદર કેટલાક ફર્સ્ટ ઓફ આપણે કેટલાક એક્સપ્રેશન આપ્યા છે. એક્સપ્રેશન એટલે કે વિશે વાત કરીએ તો હાવભાવ. વાક્યના 4 પ્રકાર હોય છે: વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગારવાચક વાક્ય અને આજ્ઞાર્થવાચક વાક્ય. તો જે ઉદ્ગારવાચક વાક્યની અંદર આવા એક્સપ્રેશન આવતા હોય છે. તો અહીં આ એક્સપ્રેશનની ચર્ચા કરીએ. તો કૌંસમાં આપેલા એક્સપ્રેશન જુઓ, પહેલોનો અર્થ સમજીએ. તો પહેલું છે વોટ એ શેમ એટલે કે કેવી શરમજનક વાત. ક્યારેક કોઈ વ્યક્તિ દ્વારા કંઈક ખરાબ કાર્ય થાય જે શરમજનક હોય ત્યારે આ એક્સપ્રેશન વપરાય છે. ત્યારબાદ બીજો વર્ડ છે બ્રેવો. BRAVO. બ્રેવો મીન્સ શાબાશ. કોઈ સારું કાર્ય કર્યું હોય તો આપણે આ જે એક્સપ્રેશન છે બ્રેવો એનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ થર્ડ વર્ડ છે વેલ ડન એટલે કે ખૂબ જ સરસ. એટલે કંઈક સારું કામ કર્યું હોય તો આપણે આપણું એ કાર્ય વખાણીએ તો વેલ ડન શબ્દ વપરાય. ત્યારબાદ કોંગ્રેચ્યુલેશન એટલે કે અભિનંદન. અલાસ, ખૂબ દુઃખની વાત હોય એટલે કે ખૂબ દુઃખની વાત હોય ત્યારે આપણે અલાસ નામના એક્સપ્રેશનનો ઉપયોગ કરીએ છીએ. અને છેલ્લો શબ્દ છે બેસ્ટ ઓફ લક એટલે કે ખૂબ ખૂબ શુભેચ્છા. કોઈ પરીક્ષા આપવા જતું હોય અથવા તો કોઈ સારા કાર્ય માટે જતું હોય ત્યારે આપણે બેસ્ટ ઓફ લકનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, તમને આ એક્સપ્રેશનની ખબર પડી હશે. હવે આપણી એક્સરસાઇઝ તરફ જોઈએ. હું સૂચના વોકેબલરી 1 fill in the blanks using the words given in the bracket. તો નીચેની ખાલી જગ્યાઓ કૌંસમાં આપેલા શબ્દો વડે પૂરો. બરાબર, દરેક વિદ્યાર્થીએ ધ્યાન આપવાનું. ફર્સ્ટ છે વિભૂતિ કોપીડ આન્સર ઇન ધ એક્ઝામિનેશન. તો વિભૂતિ કોપી કરવી એટલે એક બીજાનામાંથી જોઈને લખવું. આન્સર ઇન ધ એક્ઝામિનેશન એટલે કે પરીક્ષાની અંદર જવાબોની કોપી કરીને લખતી હતી. તો આ વખતે આપણે કયું એક્સપ્રેશનનો યુઝ કરી શકીએ? તો વોટ અ શેમ, કેટલું શરમજનક છે. નંબર 2, જતીન બેન્ડેજ્ડ એન ઇન્જર્ડ ડોગ ઇન ધ સ્ટ્રીટ
એટલે કે બેન્ડેજ કરવું એટલે કે પાટાપિંડી કરવી. ઇન્જર્ડ એટલે ઈજાગ્રસ્ત. અને સ્ટ્રીટ સ્ટ્રીટ એટલે શેરી. તો જતીને શેરીમાં જે કૂતરો હતો તે ઇન્જર્ડ ડોગને પાટાપિંડી કરી. તો આ વખતે આપણે આ સારું કામ કહેવાય, તો શું કહેવાય? વેલ ડન કહેવાય. ત્યારબાદ થર્ડ વર્ડ જોઈએ. કરીમ ઇઝ ગોઈંગ ટુ એપિયર એટ ધ ઇન્ટરવ્યૂ ફોર ધ પોસ્ટ ઓફ ધ જનરલ મેનેજર. તો કરીમ ગોઈંગ ટુ એપિયર એટલે હાજર થવું. એઝ ધ ઇન્ટરવ્યૂ એટલે ઇન્ટરવ્યૂ માટે કરીમ જતો હોય પોસ્ટ ઓફ જનરલ મેનેજર એટલે કે જનરલ મેનેજરની જે જગ્યા છે તેની ઇન્ટરવ્યૂ આપવા જતો હોય. તો આપણે કોઈ સારા કામ માટે નીકળ્યું હોય તો આપણે તેને શું કહીએ? બેસ્ટ ઓફ લક. તો અહીંયા કયું એક્સપ્રેશન આવશે? બેસ્ટ ઓફ લક. ત્યાર પછીનું નંબર 4. દીપ્તિ સ્કોર્ડ 92% ઇન ધ ફાઇનલ એક્ઝામ. તો દીપ્તિ સ્કોર એટલે સ્કોર કરવો અથવા તો મેળવવું. 92% ઇન ફાઇનલ એક્ઝામ. ફાઇનલ એટલે અંતિમ પરીક્ષામાં દીપ્તિએ 92% સાથે સ્કોર કર્યો. તો આ એક સારી બાબત કહેવાય. તો આ સમયે આપણે એને શું આપવું પડે? કોંગ્રેચ્યુલેશન એટલે કે અભિનંદન. ત્યાર પછી નંબર 5. નરેન કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક વેરી વેલ. તો નરેને કમ્પ્લીટેડ એટલે પૂર્ણ કરવું. હિઝ હોમવર્ક એટલે ગૃહ કાર્ય લેસન. વેરી વેલ એટલે સારી રીતે. તો એ વખતે આપણે એને શું કહેવું પડે? શાબાશી આપવી પડે. અને એ માટે કયો શબ્દ આવે? બ્રેવ. કોઈ સારું કામ કર્યું હોય તો આપણે આ એક્સપ્રેશનનો યુઝ કરી શકીએ. છેલ્લું, ખુશાલી ફેલ્ડ ઇન ધ લાસ્ટ ટેસ્ટ. તો લાસ્ટ ટેસ્ટમાં ખુશાલી ફેલ થઈ એટલે કે નપાસ થઈ. તો આ દુઃખની વાત કહેવાય. તો આપણે કયું એક્સપ્રેશન વાપરીશું? અલાસ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આમાં ખબર પડી હશે. તો દરેક વિદ્યાર્થીએ આ એક્સરસાઇઝ પોતાની નોટમાં લખવાની. હવે આપણે આગળની એક્સરસાઇઝ જોઈએ. Exercise V2. Replace the underlined words with the words having the opposite meaning from the bracket. એટલે કે જે અંડરલાઇન વર્ડ આપેલા છે વાક્યની અંદર એની જગ્યાએ જે બ્રેકેટમાં વર્ડ છે તે રિપ્લેસ કરવાના છે. તો ફર્સ્ટ આપણે જે કૌંસમાં આપેલા વર્ડ છે તે સમજીએ. ત્યાર પછી નીચેના વાક્યમાં રિપ્લેસ જોઈએ. લાર્જ એટલે વિશાળ. આ ઓપોઝિટ વર્ડ છે. ત્યારબાદ ઇઝી એટલે સહેલું. બ્યુટીફુલ એટલે સુંદર. એનું ઓપોઝિટ વર્ડ થાય અગલી. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. સેડ એટલે દુઃખી. વિકેડ એટલે દુષ્ટ. એન્ડ લેઝી મીન્સ આળસુ. હવે આપણે વાક્યમાં જોઈએ. When the captain and the team got down the train, a small crowd gathered to welcome them. અહીં એ સ્મોલ વર્ડ નીચે અંડરલાઈન આપેલી છે. તો વેન ધ કેપ્ટન એટલે કે કેપ્ટન એન્ડ ટીમ એટલે કે કેપ્ટન અને જેની ટીમ હતી ગોટ ડાઉન ધ ટ્રેન એટલે કે ટ્રેનમાંથી આવ્યા. બ્લેન્ક ક્રાઉડ ગેધર ટુ વેલકમ ધેમ
એટલે કે સ્મોલ ક્રાઉડ, ક્રાઉડ એટલે ટોળું, વેલકમ્ડ એટલે એમનું સ્વાગત કરવું. તો અહીંયા એ સ્મોલ, સ્મોલ એટલે નાનું, તો એનું ઓપોઝિટ વર્ડ થાય લાર્જ. તો આન્સરમાં કયો શું આવશે? લાર્જ. તો એ સુધારીને ફરી બોલીએ તો વેન ધ કેપ્ટન એન્ડ ધ ટીમ ગોટ ડાઉન ધ ટ્રેન એ લાર્જ ક્રાઉડ ગેધર્ડ ટુ વેલકમ ધેમ. નંબર 2, વેન ધ ક્વેશ્ચન પેપર is difficult, the students seem happy. અહીં ડિફિકલ્ટ શબ્દના નીચે અંડરલાઈન આપેલી છે. હવે આ બંને વાક્યોમાં જોઈએ તો વેન ધ ક્વેશ્ચન પેપર ઇઝ ડિફિકલ્ટ, ડિફિકલ્ટ એટલે અઘરું. ધ સ્ટુડન્ટ સીમ હેપી, વિદ્યાર્થીઓ ખુશ દેખાયા. તો અહીંયા ડિફિકલ્ટ શબ્દના બદલે આપણે ઇઝી શબ્દ, ઇઝી એટલે સરળ, સરળ શબ્દ લેવો પડે. તો વેન ધ ક્વેશ્ચન પેપર ઇઝ ઇઝી ધ સ્ટુડન્ટ સીમ હેપી. આ રીતે થાય. નંબર 3, હી ઇઝ વેરી નોબલ સો પીપલ હેટ હિમ. હી ઇઝ વેરી નોબલ, નોબલ એટલે દયાળુ, સારો માણસ. પીપલ હેટ હિમ, લોકો તેને ધિક્કારે છે. તો અહીંયા શબ્દ લેવો હોય તો આપણે કયો શબ્દ લઈ શકીએ? વિકેડ. તો હી ઇઝ વેરી વિકેડ સો પીપલ હેટ હિમ. તે ઘણો દુષ્ટ છે તેથી લોકો તેને ધિક્કારે છે, નફરત કરે છે. નેક્સ્ટ, લાસ્ટ વીક આઈ ટ્રાવેલ્ડ બાય ધ રાજધાની એક્સપ્રેસ in the AC coach. My journey was quite uncomfortable. હવે અહીંયા જોઈએ તો લાસ્ટ નાઇટ એટલે લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે. આઈ ટ્રાવેલ્ડ બાય રાજધાની એક્સપ્રેસ ઇન એસી કોચ. હું રાજધાની એક્સપ્રેસના એસી કોચમાં ટ્રાવેલ કરી રહ્યો હતો, એટલે કે મુસાફરી કરતો હતો. તો માય જર્ની વોઝ ક્વાઇટ અનકમ્ફર્ટેબલ એટલે આરામદાયક ના હોય તેવું. આ કદી શક્ય થાય નહીં. એસી કોચ હોય, રાજધાની જે હોય એક્સપ્રેસ, તો એમાં હંમેશા કમ્ફર્ટેબલ જ હોય જર્ની, બરાબર. તો અહીંયા અનકમ્ફર્ટેબલની બદલે આપણે કયો વર્ડ લઈશું? કમ્ફર્ટેબલ. અહીં અનકમ્ફર્ટેબલનું વિરોધી એટલે કે ઓપોઝિટ વર્ડ કમ્ફર્ટેબલ થાય અને કમ્ફર્ટેબલનું ઓપોઝિટ વર્ડ અનકમ્ફર્ટેબલ થાય. તો લાસ્ટ વીક આઈ ટ્રાવેલ્ડ બાય ધ રાજધાની એક્સપ્રેસ ઇન ધ એસી કોચ. માય જર્ની વોઝ ક્વાઇટ કમ્ફર્ટેબલ. આરામદાયક હતી. બિંદુ ઇઝ હેપી બીકોઝ શી ગોટ લેસ માર્ક્સ ઇન ધ ટેસ્ટ. હવે અહીંયા બિંદુ ઇઝ હેપી એટલે કે ખુશ થઈ. બીકોઝ કારણ કે શી ગોટ લેસ માર્ક ઇન ધ ટેસ્ટ. તો તેને ટેસ્ટમાં ઓછા માર્ક મેળવ્યા એટલે તે ખુશ થઈ ગઈ. આ વાક્ય બંધ બેસે નહીં. તો આપણે શું લેવાય? બિંદુ ઇઝ સેડ બીકોઝ શી ગોટ લેસ માર્ક્સ ઇન ધ ટેસ્ટ. તો અહીંયા હેપીનું ઓપોઝિટ વર્ડ થાય સેડ. ત્યારબાદ સમ એક્ટિવ સિટીઝન do not use dustbin to dump rubbish at the public places. Some active citizen, active એટલે ક્રિયાશીલ. સિટીઝન મીન્સ શું થાય? કે રહેવાસી. do not use dustbin, ડસ્ટબિન એટલે કચરા પેટી. dump rubbish at the public place. હવે અહીંયા એક્ટિવ ના આવે પરંતુ શું આવે? લેઝી આવે. કારણ કે એ લોકો એક્ટિવ લોકો હોય તે ગમે ત્યાં કચરો નાખે નહીં, એટલે અહીંયા વાક્ય શું થાય છે? બંધ બેસતું નથી. તો આપણે એક્ટિવનું ઓપોઝિટ વર્ડ લઈશું લેઝી. તો શું થાય? સમ લેઝી સિટીઝન ડુ નોટ યુઝ ડસ્ટબિન ટુ ડમ્પ રેબિશ એટ એ પબ્લિક પ્લેસીસ. એન્ડ ધ લાસ્ટ છે ધ અગલી સાઇડ ઓફ નેચર
ઓલવેઝ એટ્રેક્ટ અસ. અગલી એટલે કદરૂપું અને સાઇટ એટલે સીન એટલે કે દ્રશ્ય. ઓફ નેચર, નેચર એટલે કુદરતનું જે દ્રશ્ય જે કદરૂપું હોય છે તે ઓલવેઝ એટલે હંમેશા, એટ્રેક્ટ એટલે આકર્ષિત થાય છે, આપણને આકર્ષિત કરે છે. તો અહીંયા અગલી એટલે કદરૂપું થાય તો એ વાક્ય સેટ થતું નથી આ શબ્દ જોડે. તો કયો શબ્દ લેવાનો? બ્યુટીફુલ. ધ બ્યુટીફુલ સાઇટ ઓફ નેચર ઓલવેઝ એટ્રેક્ટ અસ. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં ખ્યાલ આવેલો છે. તો દરેકે આ ઓપોઝિટ વર્ડ અને આ એક્સરસાઇઝ પોતાની નોટમાં લખવાની. હવે આપણે આગળની એક્સરસાઇઝ જોઈએ કે જે છે V3. એની સૂચના: સિલેક્ટ ધ પ્રોપર વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ યુઝ ઇટ અ પ્રોપર પ્લેસ. સિલેક્ટ ધ પ્રોપર વર્ડ એટલે કે કૌંસમાંથી જે સૂચનાની નીચે જે કૌંસ આપેલો છે અને એમાં જે વર્ડ આપેલા છે તેમાંથી પ્રોપર એટલે યોગ્ય શબ્દ પસંદ કરો અને તેને વાક્યની અંદર યોગ્ય જગ્યાએ તેનો ઉપયોગ કરો. ફર્સ્ટ એક એક્ઝામ્પલ આપેલું છે તો એ એક્ઝામ્પલ આપણે જોઈએ. ફર્સ્ટ આપણે શબ્દોના અર્થ જોઈ લઈએ. હર્ડ, હર્ડ મીન્સ ટોળું. મેડો એટલે કે ઘાસનું મેદાન. સ્પાર્કડ, સ્પાર્ક મીન્સ ચમકવું. એનવીડ, ઈર્ષ્યા કરવી. હેબિટેટ, નિવાસસ્થાન, રહેઠાણ. સ્ટેઇન, ડાઘ. વિકેડ, દુષ્ટ. અને ટ્રાઇબ એટલે જાતિ. હવે એક્ઝામ્પલ જોઈએ. The giant was so that he didn't allow the children to play in his garden. હવે અહીંયા એક શબ્દ ખૂટે છે. એ શબ્દ આપણો કઈ જગ્યાએ ખૂટે છે એ પણ જોવાનું. હવે જો અહીંયા કયો શબ્દ ખૂટે છે? વિકેડ. તો ધ જાયન્ટ વોઝ સો વિકેડ that he didn't allow the children to play in his garden. તો સો ધેટની વચ્ચે આ શબ્દનો ઉપયોગ કરવાનો. હવે આપણે નીચેના વાક્યો જોઈએ. યસ્ટરડે રાજ ઓપેન licked in his pocket so his shirt had blue. હવે અહીંયાથી આપણે ઉપરમાંથી ગમે તે શબ્દ પસંદ કરવાનો. તો શબ્દ લઈએ સ્ટેન. સ્ટેન એટલે ડાઘ. હવે ક્યાં આગળ મૂકીશું? યસ્ટરડે રાજ પેન licked in his pocket so his shirt had blue stain. એટલે કે એના શર્ટને બ્લુ કલરનો ડાઘ પડી ગયો હતો. તો છે વાક્યના બ્લુ શબ્દના પછી સ્ટેન શબ્દનો યુઝ કરવાનો. હવે ત્યાર પછીનું વાક્ય જોઈએ. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ડિસાઇડેડ to send Idi out of the village for his misdeed. અહીંયા આપણે ઉપર જોવાનું અને કયો શબ્દ આવે તે થોડું વિચારવાનું. તો ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ એટલે કે જાતિના. ડિસાઇડેડ એટલે નક્કી કરવાનું. તો ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ પછી શબ્દ વાપરવાનો ટ્રાઇબ. તો આ રીતે વાક્ય થાય. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડેડ ટુ સેન્ડ Idi આઉટ ઓફ ધ વિલેજ ફોર હિઝ મિસડીડ. ત્યારબાદ નેક્સ્ટ. નિરાલીઝ પાપા બ્રોટ હર એ બાઇસિકલ સો હર યંગર બ્રધર્સ હર. હવે અહીંયા આપણે ઉપરથી ગમે તે એક શબ્દ લેવાનો એટલે કે જે યોગ્ય આવતો હોય તે શબ્દ લેવાનો. તો નિરાલીઝ પાપા બ્રોટ હર એ બાઇસિકલ સો હર યંગર બ્રધર એનવીડ હર. એટલે કે એનો યંગર બ્રધર એનવીડ એટલે ઈર્ષા થઈ હતી એના પ્રત્યે. ત્યાર પછી ઇફ યુ વિઝિટ એની વિલેજ ઇન મોન્સૂન યુ વિલ ફાઇન્ડ લશ ગ્રીન. ઉપર કૌંસમાંથી વર્ડ લેવાનો. તો આપણે વર્ડ લઈશું લશ ગ્રીન. પછી મેડો શબ્દ ખૂટે છે તો છેલ્લો મેડો શબ્દનો
યુઝ કરવાનું. તો એનું વાક્ય આ રીતે થાય, ઇફ યુ વિઝિટ એની વિલેજ ઇન મોન્સૂન યુ વિલ ફાઇન્ડ લશ ગ્રીન મેડોઝ. ત્યાર પછીનું વાક્ય, Krishna played on his flute and within a minute the of his cows rushed to him. અહીંયા વાક્ય જોવાનું, વિથ એ મિનિટ પછી શબ્દ આપણે ધ પછીનો શબ્દ પછી શબ્દ ખૂટે છે. હવે કૃષ્ણા પ્લેડ ઓન હિઝ ફ્લૂટ, કૃષ્ણાએ પોતાની વાંસળી વગાડી. વિધિન એ મિનિટ ધ હર્ડ એટલે ટોળું, ઓફ હિઝ કાઉ રશ્ડ ટુ હિમ. તો મિનિટ પછી ધ પછી આપણે હર્ડ શબ્દ લેવાનું. તો કૃષ્ણા પ્લેડ ઓન હિઝ ફ્લૂટ એન્ડ વિધિન એ મિનિટ ધ હર્ડ ઓફ હિઝ કાઉઝ રશ્ડ ટુ હિમ. એન્ડ લાસ્ટ સેન્ટેન્સ, Dipti was thinking how to get rid of the situation. Suddenly, her eyes with an idea. અહીં તમને ખ્યાલ આવી જ ગયો છે કે આઈઝમાં આઈડિયાનો એક ચમકારો થાય, એટલે કે મીન્સ કે સ્પાર્ક થાય. તો દીપ્તિ વોઝ થિંકિંગ હાઉ ટુ ગેટ રીડ ઓફ ધ સિચ્યુએશન. સડનલી એકાએક હર આઈઝ સ્પાર્કડ વિથ એન આઈડિયા. તેની આંખોમાં એક વિચારનો ઝબકારો થયો. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ એક્સરસાઇઝમાં ખ્યાલ આવ્યો હશે. તો દરેક વિદ્યાર્થીએ આ એક્સરસાઇઝ પોતાની નોટમાં લખવાની. ઓકે.